સિદ્ધિવિનાયક મંદિરના ગેટ પાસે ડ્રાઈવરે કાર ઊભી રાખી અને એમાંથી કે જાજરમાન સ્ત્રી અને સૌને ગમી જાય એવો પુરુષ ઉતર્યા. એ સ્ત્રી એટલે 45 વર્ષની કવિતા અને પુરુષ એટલે અવિનાશ. બંને પતિ પત્ની ધીરે ધીરે મંદિર તરફ જતા હતા. સ્વાભાવિક રીતે જેમ પુરુષોની આદત હોય તેમ અવિનાશે મંદિર ઉપર બાંધેલી રૂમ અને બદલાયેલા મંદિરના બાંધકામ પર ચર્ચા શરૂ કરી. પણ કવિતાનું મન બીજા જ વિચારે ચડ્યું હતું. એના મનમાં જાણે તોફાન મચ્યું હતું. આજે 21 વર્ષે કવિતાએ આ મંદિરમાં પગ મૂક્યો હતો. બધું જ બદલાયું હતું. મંદિરની આજુબાજુનું વાતાવરણ મંદિર પણ જેટલું બદલાઈ ગયું હતું. અને એ પોતે પણ 21 વર્ષ પહેલાં એ આ મંદિરમાં આવતી ત્યારે એક મસ્તી હતી, ચાલ દોડાદોડીથી ભરેલી હતી અને સાથે વિનયને મળવાની ઉતાવળ રહેતી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આટલા વર્ષોમાં એણે એક દિવસ વિનય અને અવિનાશ ની સરખામણીમાં જ કાઢ્યો હતો. કવિતાના લગ્ન જયપુરમાં થયા હતા ન કહેવાય. એને આવેલા માગામાંથી કંઈ વિચાર્યા વગર અવિનાશ પર હાની મોહર વગાડી દીધી હતી. અને એને ખબર હતી કે આ મોહર અવિનાશ પર નહીં પણ જયપુર પર હતી, કારણ કે એને આ શહેરમાં રહેવું ન હતું. મુંબઈ એને હંમેશા વિનયની યાદ તાજી રખાવશે એવી એની માન્યતા થઈ ગઈ હતી અને એ આ શહેરથી દૂર ભાગવા માંગતી હતી. પણ એ મંદિરમાં જતાં જતાં પણ એ વિચારતી હતી કે જયપુર જઈને શું એ વિનયને ભૂલી શકી હતી? એવું નહોતું કે એ અવિનાશ સાથે ખુશ ન હતી. સુખ સમૃદ્ધિથી ભરપૂર ઘર હતું. ઘરે કોઈ વાતની કમી ન હતી. અને કહેવત છે ને કે મનને બધી વાત વિચારવાની છૂટ હોય છે. એમે ક્યારેક છુપી રીતે વિચારી પણ લેતી કે શું વિનય સાથે એ પરણતે તો એને આ બધું મળતે. અને પછી એ વિચારતી હતી કે કેવા છે આપણે કે જ્યારે જે ગમે એના વિશે વિચારીએ અને જ્યારે જે યાદ આવે એની છોડમાં છુપાઈ જઈએ. વિનય એ કવિતાનો પ્રથમ પ્રેમ ભૂલાતો નથી એમ કહેવાય છે, પણ કવિતા બહુ વાર વિચારતી કે કેમ ન ભૂલાય પ્રથમ પ્રેમ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કદાચ એક વિજાતીય આકર્ષણ, એક વિજાતીય વ્યક્તિનો સ્પર્શ અને એ સ્પર્શના કારણે ભૂલાતો નથી આ પ્રથમ પ્રેમ. આ સ્પર્શના સંબંધની જાણકારી કરાવે છે પ્રથમ પ્રેમ. કવિતા પણ માનતી હતી કે વિનય પણ એટલે જ નહોતો ભૂલાતો, કારણ કે પ્રથમ સ્પર્શની અનુભૂતિ એને જ તો એને કરાવી હતી. મંદિરના ગેટથી કરીને બાપાની મૂર્તિ સુધી પહોંચતા એને જાણે એનો આખો ભૂતકાળ નજર સમક્ષ દેખાઈ ગયો હતો. ત્યાં બાપાની મૂર્તિ પાસે એ લોકો પહોંચી ગયા. ત્યાં પહોંચીને અવિનાશે 1001 રૂપિયા આપ્યા. પૂજારીએ પેટીમાં ધરાવ્યા અને સરસ પૂજા કરાવી. ત્યાંથી તેઓ બહાર આવ્યા એટલે અવિનાશે જોયું કે મોટા ઉંદરની બનાવેલી મૂર્તિ પાસે લાઈન લાગી હતી અને બધા ત્યાં એના કાનમાં કંઈક કહેતા હતા. એક કાન હાથથી બંધ કરતા હતા અને એક કાનમાં કંઈક કહેતા હતા. અવિનાશે અચરજથી કવિતા સામે જોયું. કવિતા એના બાળક જેવા ભાવ સામે જોઈને હસી પડી અને એને કહ્યું, અવિનાશ, અહીંયા ઉંદર મામાના કાનમાં આપણી ઈચ્છા કહેવાથી એ આપણી ઈચ્છા બાપાને કહે અને એમની વાત બાપાએ પૂરી કરવી જ પડે. એટલે બધા પોતાની ઈચ્છા એમને કહે અને બીજા હાથે બીજો કાન ઢાંકી રાખે કે બીજા કાનમાંથી એ ઈચ્છા બહાર ન નીકળી જાય. આવી અહીંની માન્યતા છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દોસ્તો, કંજુસાઈ ના કરશો. અવિનાશે હસીને કહ્યું, ઓકે, એટલે જેમ મને મળવા માટે બધા આપણા નીરજભાઈને પટાવતા હોય છે એમ જ ને? નીરજભાઈ એટલે અવિનાશના વર્ષો જૂના સેક્રેટરી. અવિનાશે કવિતાનો હાથ પકડીને કહ્યું, ચાલને આપણે પણ કંઈક માગી આવીએ. કવિતાએ કહ્યું, ના અવિનાશ, એમ કંઈ પૂરું ન થાય. આ તો એક અંધશ્રદ્ધા છે લોકોની. પણ અવિનાશ તો જીદે પ્રાણો હતો. એને તો માગવું જ હતું. એને કહ્યું, જા, તું ના આવે તો કાંઈ નહીં, હું જાઉં છું. અને એ લાઈનમાં ઊભો રહી ગયો. કવિતા ધીરે પગલે જઈને પગથિયા પર બેસી ગઈ અને પાછી વિચારે ચડી ગઈ કે કેમ સમજાવવું અવિનાશને કે એણે અને વિનયે કેટલી વાર અહીંયા એકબીજાના થઈ જવા માટે માંગ્યું હતું, પણ ક્યાં એ લોકો થયા હતા એકબીજાના. ત્યાં એની આગળના પગથિયે બેઠેલા એક માતા અને દીકરાની વાત સંભળાણી. દીકરાએ કહ્યું, મમ્મી, હું આ ઉંદર મામાને કહીશ કે મને મારા 10માના રિઝલ્ટમાં 90% અપાવો તો આવી જશે ને? મમ્મીએ હસીને જવાબ આપ્યો, બેટા, મગાય એવું કે બે વ્યાજબી હોય. તું પરીક્ષા આપી આવ્યો છે, હવે 2 દિવસમાં રિઝલ્ટ છે અને એમથી પાસેથી માર્ક્સ ન મંગાય, બુદ્ધિ મંગાય. તું એમ માગે ને કે હવે હું જે ભણું એ ખૂબ સરસ ભણું, એવી બુદ્ધિ આપજો. અને કવિતાએ વિચાર્યું, શું પોતાની માગ વ્યાજબી નહોતી? હા, નહોતી જ તો. એની માગ ક્યાં વ્યાજબી હતી? પણ જો વ્યાજબી ન હતી તો ભગવાને એ બંનેને હેરાન કરવા મળાવ્યા જ શું કામ હતા?
આમ આપણે બધા વડીલોના મોઢે બોલતા સાંભળ્યું છે કે પ્રભુ જે કરે એ સારું, તો આમાં કેમ એ જ નિયમ બદલાવી નાખ્યો? આ વડીલો પણ પોતાની મરજી પ્રમાણે નિયમ બદલાવતા રહે અને એટલે જ તો એનું મન બગાવત પોકારી ઉઠ્યું હતું કે હવે તો તું જાણે પ્રભુ, હવે તો મને વિનય જોઈએ જ. પણ કોઈને એની બગાવતની નહોતી ચિંતા. બસ બધા ફક્ત એના પર ગુસ્સો જ કરતા હતા અને આગળ વિચારે એના પહેલાં અવિનાશ ત્યાં આવી ગયો. કવિતાને અવિનાશનું આવું ગમ્યું નહીં, પણ કંઈ ઈલાજ ન હતો અને અવિનાશ બોલ્યો, કવિ, તને ખબર છે મેં શું માંગ્યું? અને કવિતા એના મોઢા પર હાથ મૂકી દીધો અને કહ્યું, ના અવિનાશ, કંઈ જ ના બોલતો. તારી ઈચ્છા તમારા 3 વચ્ચે જ રહેવી જોઈએ. કોઈને કહીશ તો એ ઈચ્છા પૂરી નહીં થાય. અને અવિનાશ હસવા લાગ્યો અને બોલ્યો, પોતે આવી તો નહીં માંગવા ત્યારે કહે છે કે આ બધી અંધશ્રદ્ધા છે અને હવે આ વાત કહે છે. તું પણ ગજબની ન સમજાય એવો કોયડો બનતી જાય છે. અહીંયા આવીને પણ તું કહે છે. એમ હોય તો હું તને પણ કંઈ કહું બસ. કવિતાએ એની સામે જોયું. અવિનાશ પ્રેમથી કવિ સામે જોતો હતો. કવિને એનું નામ જોવું ખૂબ મીઠું લાગ્યું. અવિનાશે એનો હાથ પકડ્યો અને એ બંને કાર તરફ જવા લાગ્યા. એમની કાર જુહુ તરફ જવા લાગી. લોકો બરોબર બીચની સામે સન એન્ડ સેન્ડની ઉતર્યા હતા. હોટલ પર પહોંચીને તે લોકો થોડીવાર લોનમાં બેસીને બીચને જોતા રહ્યા. અવિનાશ ધીરે ધીરે રોમેન્ટિક થતો હતો. તેઓ જમીને પોતાની રૂમમાં ગયા. હવે એને ખબર હતી કે આગળ શું થશે, એટલે એને થોડીવાર માટે વિનયને મગજમાંથી બહાર કાઢવાની કોશિશ કરી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને એને પોતાના શરીરને અવિનાશને સમર્પિત કરી દીધું, પણ મન સમર્પિત ન કરી શકી. અવિનાશને નીંદર આવી એટલે તે ઊભી થઈને બાલ્કનીમાં રાખેલા સોફા પર બેઠી અને પાછી ભૂતકાળમાં સરી પડી. આજ એ જુહુ બીચ હતો. હમણાં પણ સમુદ્ર સામે જે ઘૂઘવાટા મારતો હતો એને લાગતું હતું જાણે સમુદ્ર એની સામે જોઈને, ના, એને વિનય વગર જોઈને એની પર હસતો હતો. કારણ કે એને અને વિનયે કસમ ખાધી હતી કે જ્યાં સુધી આ સમુદ્રમાં પાણી હશે એ લોકો એકબીજાનો સાથ નહીં છોડે અને એકબીજાને પ્રેમ કરશે અને હંમેશા સાથે રહેશે. પણ આજે સમુદ્રનું પાણી જ હતું, બીજું કાંઈ ન હતું. એટલે એને એમ થતું હતું કે સમુદ્ર એની પર હસતો હતો કે હું તો છું, ક્યાં છે તમારો પ્રેમ અને ક્યાં છે તારો વિનય? એની પાસે કોઈ જ જવાબ ન હતો, કારણ કે એ કહી નહોતી શકતી કે મનમાં હજી વિનય છે પણ સાથે અવિનાશ પણ હતો. એને યાદ આવ્યું કે એકવાર ભૂલથી વિનયનો હાથ એના હાથ પર આવી ગયો હતો અને પછી એને સ્પર્શનું જે વ્યસન લાગ્યું હતું એ દિવસ પછી એને પોતાને વિનયને સમર્પિત કરી દીધી હતી. વિનયના ખભા પર માથું રાખીને સૂઈ જતી હતી ને પહેલાં વિનયનો હાથ એના વાળ પર ફરતો, પણ પોતે જ એનો હાથ ધીરે ધીરે પોતાના શરીરના બીજા અંગો પર ફેરવવા માંડ્યો. પછી તો વિનયે ક્યાં કોઈ સીમા જ રહેવા દીધી હતી. પોતાને પણ એ ગમતું જ હતું ને, કઈ સ્ત્રીને ન ગમે પુરુષનો હાથ ફરે એ. ત્યાં અવિનાશે પાછળથી આવી કહ્યું, અરે કવિ, શું કરે છે? અહીંયા બેઠા બેઠા સૂઈ જા, નહીં તો બીમાર પડીશ. આજે હવે અવિનાશનો પ્રેમ પણ એને નહોતો ગમતો, કારણ એને કહેવું હતું એની ભૂતકાળની યાદમાં, અને અવિનાશ દર વખતે વચ્ચે આવી જતો હતો. એણે અવિનાશને કહ્યું, તમે સૂઈ જાઓ, મને નીંદર આવશે એટલે હું પણ સૂઈ જઈશ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ અવિનાશ માને બીજો આખરે કવિતાની બાજુમાં બેસી ગયો અને કહ્યું, ઠીક છે, ચાલ આપણે બંને જાગીએ. આ વિચારોમાં એને અવિનાશનો સાથ નહોતો જોઈતો, એટલે એને પરાણે ઊભું થવું પડ્યું અને એ સૂઈ ગઈ અવિનાશની પાસે. ત્યારે એને પણ ન ખબર પડી, પણ વિનય પોતે જ ચૂપચાપ વિચારોમાંથી દૂર જતો રહ્યો. સવારે બંનેની નીંદર મોડી ઉઠીને તૈયાર થઈ. અવિનાશને ગમતો ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો. એને યાદ આવ્યું વિનયને મરૂન કલર ગમતો હતો. જેવો અવિનાશ દૂર થયો, વિનય ચોર પગલે ક્યારેય પાછો મનમાં આવીને વસી ગયો ખબર ન પડી. આજે એમને અવિનાશના કાકીને મળવા જવાનું હતું. પેડર રોડ પર સ્મૃતિ બિલ્ડિંગમાં તેઓ રહેતા હતા. કાકી એકલા જ હતા. એમના બંને દીકરાઓ અમેરિકામાં સ્થાયી થઈ ગયા હતા. કાકી પણ હવે લગભગ 70ની આસપાસના હતા. તો એમના ઘેર પહોંચ્યા. કાકીએ રસોઈયા પાસે બધું બનાવડાવી રાખ્યું હતું. અવિનાશને જોઈને તેઓ ખૂબ રાજી થયા. અડધો દિવસ એમને ત્યાં જ વાતોમાં વિતાવ્યો. વિનય ત્યારે પણ થોડી વારે ડોક્યા કાઢતો હતો મનના ખૂણામાં, પણ હમણાં એણે વિનયનું રાજ ન ચાલવા દીધું.
હમણાં એ કાકીનો પ્રેમ લેવામાં અને એમનો પ્રેમ દેવામાં વ્યસ્ત રહેવા માંગતી હતી. આખો દિવસ ત્યાં માણીને તેઓ ત્યાંથી નીકળીને ક્યાં ફરવા જવું એનો પ્રોગ્રામ બનાવવા લાગ્યા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી યાર, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને. ત્યાં અવિનાશે કહ્યું, તારું બચપણ તો અહીંયા જ વીત્યું છે, તારે કોઈ ખાસ ગમતી જગ્યા હોય તો કહે ને, તો ત્યાં જઈએ. કવિતાએ કહ્યું, અવિનાશ, મારા માટે આખું મુંબઈ ગમતી જગ્યા હતી. કોઈ એવી જગ્યા નથી કે એ વાતને ટાળવા માંગતી હતી. પણ અવિનાશ જેનું નામ, એને પાછું પૂછ્યું, કવિ તમે લોકો અહીંયા જ રહેતા હતા, તો પછી તારા મમ્મી લોકો આવે મુંબઈ જેવું શહેર મૂકીને કેમ અહીંથી નાસિક ચાલ્યા ગયા? કવિતાએ કહ્યું, અવિનાશ, પપ્પાને એટેક આવ્યો હતો. પછી એમનો અહીંથી હાય વોય વાળી જિંદગી નહોતી જીવવી, એટલે આપણા લગ્ન થયા પછી તેઓ ત્યાં શિફ્ટ થઈ ગયા. આમ પણ સંતાનોમાં હું અને ભાઈ તો છીએ. અવિનાશે પૂછ્યું, કવિતા, એટેક આવવાનું કોઈ ખાસ કારણ હતું કે એમ જ આવી ગયો હતો? કવિતા હવે ચીડાઈ ગઈ. અવિનાશ, તને આ બધા મળશે ને 10 દિવસ પછી, ત્યારે એમને જ પૂછી લેજે ને, મને શું કામ આટલા સવાલો પૂછે છે? અવિનાશને બહુ અચરજ થયું કે એવું તો કાંઈ ન હતું સવાલમાં કે કવિતા ચીડાઈ જાય, પણ કવિતાનો ખરાબ મૂડ જોઈને એને ચૂપ રહેવું જ વ્યાજબી સમજ્યું. ઓકે ચાલ, મને હવે એ તો કહે કે ક્યાં જશું? આપણે મુંબઈ ફરવા માટે વહેલા આવ્યા, તો તારું મુંબઈ તો બતાવ મને. કવિતાએ કહ્યું, એવું કાંઈ ખાસ નથી મુંબઈમાં, પણ ચાલ આજે આપણે મહાલક્ષ્મી મંદિર જઈ આવીએ અને માતાના દર્શન કરી આવીએ. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અવિનાશ માની ગયો. તેઓ ત્યાં જવા રવાના થયા. દર્શન કરીને કવિતાએ કહ્યું, ચાલો આપણે હવે નીચે પથરા પર બેસવા જઈએ. પણ નીચે ગયા તો ત્યાં હવે બેસવા દેતા નહોતા. બધે બાજુ જાળી બંધાઈ ગઈ હતી, એવી જ જાળી કે જેવી હવે અવિનાશના પ્રેમે વિનયના પ્રેમ પર બાંધી દીધી હતી. કવિતા થોડી નારાજ થઈ ગઈ, પણ પછી અવિનાશ સાથે બેસીને મહાલક્ષ્મીના ભજીયા ખાધા. એ સ્વાદ નહોતો બદલાયો. ત્યાંથી નીકળીને તેઓ હોટલ પર જવાનું વિચારી રહ્યા હતા. ત્યાં અવિનાશે કહ્યું, ચાલને કવિ, આપણે થોડીવાર કિનારા પર ચાલીએ. કવિતાએ કહ્યું, ઓકે ચાલ ચાલીએ. અને તે લોકો હાજી અલીની શરૂઆતથી કિનારા પર ચાલવા લાગ્યા. ત્યાં અવિનાશની નજર હાજી અલીની દરગાહ પર જવાના રસ્તા પર પડી. ઓચિતારોએ બોલ્યો, ચાલને કવિ, આપને પણ ત્યાં જઈએ. અંદર પાણીની વચ્ચે બનેલા એ રસ્તા પર કવિતાએ કહ્યું, ના અવિનાશ, મને ત્યાં જવામાં બહુ બીક લાગે છે, આપણે દૂરથી જોઈએ. પણ અવિનાશને તો જાણે મુંબઈને બરોબર માણવું હતું. એ તો કવિતાનો હાથ પકડીને બોલ્યો, કેમ, મારા પર ભરોસો નથી? હું તને બરોબર સંભાળીશ. પછી કવિતા કંઈ ન બોલી શકી. અવિનાશે બહારથી ફૂલની ચાદર લીધી અને તો પણ કન્ફર્મ કરવા એણે ફૂલવાળાને પૂછી લીધું, સાહેબ એક વાત પૂછું? ફૂલવાળા તો રાજી થઈ ગયો કે કોઈ મોટા સાહેબે એને સાહેબ કહ્યું. એને કહ્યું, હા ભાઈજાન, બોલીએ ના. અવિનાશને પણ એ ભાઈજાન બોલ્યો એ બહુ ગમ્યું. अविनाश से पूछूं, हम हिंदू है पर हमें वहाँ जाना है तो हम जा सकते हैं ना? फूल वालों कहे, भाईजान यह धर्म सब के लोग आते हैं, ख्वाहिश पूरी होती हो इसलिए, या फिर ये बना है ऐसी जगह पे इसलिए, वो तो पता नहीं, पर भाईजान आप किस लिए जाना चाहते हो ये तो बताना हमें। अविनाश से कहूँ, झूठ नहीं बोलूँगा, पर ये पानी के रास्ते से जाना है तो वो देखने के लिए ही जाना है। फूल वालों हंस्यो ने कहूँ, अच्छा लगा, सच बोला इसलिए जाओ साहब, पर मन्नत भी मानना, यह मांगा हुआ पूरा होता है। अविनाश विचारवा लाग्यो कि मुंबई आम तो मायावी नगरी कहेवाय, पण आटलो भरोसो मुंबई वासीओने भगवान पर छे एटले ज मुंबई टक्युं छे। मंदिर के मस्जिद के दरगाह ज्यां जईए त्यां जे मागीए पूरुं थाय एनी लोको गेरंटी पण आपे छे। अविनाश आ बधुं विचारीने थोडुं हसी पड्यो। ए अने कविता अंदर जवा लाग्या। अविनाशे कह्युं, कविता मारो हाथ पकड़ी लेजे, कई नहीं थाय, आटला लोको जाय ज छे। ने कविताए विचार्યું કે અવિનાશને કેમ સમજાવે કે એ અને વિનય કેટલી વાર આવી ગયા હતા। આ રસ્તો એની માટે એક પરિચિત રસ્તો હતો, એક યાદ હતી અને હવે એક દર્દ હતું। પણ અવિનાશ આ બધી વાતોથી બેખબર કવિતા સાથે ચાલતો હતો અને એને સંભાળતો હતો। એક એક પગલું જાણે કવિતાને ભારી લાગતું હતું, પણ અવિનાશને એ કહી શકે એમ નહોતી। दोस्तों जल्दी थी वीडियो लाइक करी, चैनल सब्सक्राइब करी दो। त्या जईने तेओ बहार आव्या। अविनाश बहुत खुश हतो। अविनाश बोल्यो, आटलू सरस तारे माणवुं नहोतुं?
પાગલ જ છો. કવિતાએ વિચાર્યું કે અવિનાશને કેમ સમજાવે કે એના હૃદયના કેટલા ટુકડા થાય છે, પણ એવું કંઈ બોલવાનું ન હતું. ત્યાંથી નીકળીને તેઓ એમ્બેસેડરમાં જમવા ગયા અને પછી હોટલ તરફ રવાના થયા. આજે અવિનાશ બહુ થાક્યો હતો એટલે રૂમ પર જઈને શાવર લઈને તે સૂઈ ગયો. કવિતાને થયું એને ઉઠાડે અને કહે, મને એકલી ન મૂક, પાછો વિનય મને હેરાન કરશે, મને તારી જકડીને સૂઈ જા. પણ 90% ભારતીય સ્ત્રી એ કદી નથી કરતી. સામેથી પતિને કદી નહીં કહે કે મને તમારી છુપાવી લ્યો, કારણ એને એમ જ થાય છે કે પતિને એવું થશે કે આ રહી નથી શકતી મારા વગર, અને એ દૂર જ રહે છે. આખરે વિનયે પાછો એના મન અને મગજ પર કબજો જમાવી લીધો. મુંબઈ એના મમ્મી પપ્પાએ એને લીધે જ તો છોડ્યું હતું, પણ હમણાં વિનયે વિચારવા દે એમ ન હતો. હમણાં તો એનું રાજ હતું. એને યાદ આવ્યું જ્યારે તેઓ બીચ પર બેસતા ત્યારે વિનય થોડો ગભરાતો કે કોઈ જોઈ જશે તો, પણ કવિતાને દુનિયાનો કોઈ ફિકર ન હતી. એની માટે તો આખી દુનિયા જાણે વિનય જ હતો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ યાર કરી દો. વિનયનો સ્પર્શ મેળવવો એટલે એવી માટે દુનિયાનું પરમ સુખ હતું. એ દિવસ એને યાદ આવ્યો જ્યારે વિનયે એને કહ્યું હતું કે એને 5 દિવસ માટે બહારગામ જવાનું છે, અને એ કેટલું રડી હતી અને કહેતી હતી કે ના, અહીંયા હું એકલી નહીં રહું, મને પણ લઈ જા સાથે. વિનય એની વાતો સાંભળીને હસતો હતો અને કહ્યું હતું, આટલી અધીરી ન થા કવિ, હું ત્યાં રહેવા નથી જાતો, પાછો આવીશ. પણ કવિથી એનું દૂર જવું સહન જ નહોતું થતું. અને એ દિવસે વિનય એને વરસાદથી ભીંજવી નાખી હતી અને બીજે દિવસે ચાલ્યો ગયો હતો. કવિતા 5 દિવસ કોલેજ નહોતી ગઈ. એને કંઈ કરવું ગમતું જ નહોતું. એને તો બસ વિનય અને એનો સ્પર્શ જોઈતો હતો. એ દિવસે એને ખબર પડી કે એને જો વિનય નહીં મળે તો એ પાગલ થઈ જશે. કેટલું પાગલપણું હતું ત્યારે એ સ્પર્શનું. આખરે તો હતી ને, પણ કવિતા એમાંથી બહાર નહોતી આવવા માગતી. વિનય પાસે રહેતી ત્યારે એને એક ડર હંમેશા રહેતો કે શું આ બંધન એના માતા પિતા, એનો સમાજ સ્વીકારશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિનય તો ચોખ્ખી ના પાડતો અને કવિતાને કહેતો કે આ સંબંધમાં કોઈ શરતે આગળ નથી વધવાનો, હજી જોઈએ તો આપણે પાછા ફરી જઈએ. પણ કવિતા કહેતી, વિનય તું મારી સાથે ભાગી ન શકે, આપણે બંને ભાગી જશું. અને વિનય જરા હસીને ચૂપ થઈ જતો. એની આ ભાષા એને સમજાતી જ નહીં કે એ કેમ હસીને ચૂપ થતો. પણ વિનય વાતને ટાળવીને કહેતો, કવિ હમણાં તો એ ચિંતા કરીને કાંઈ જ નહીં મળે, હમણાં ચાલ જિંદગીની મજા લઈએ. અને એ પોતાને એને સમર્પિત કરી દેતી. આજે વિચારતી હતી કે શું એ સાચી હતી, પણ ત્યારે જોબનપુર બહારમાં ખીલવા જ માંગતું હતું અને એનો પોતાનો એની પર કોઈ કાબુ ન હતો. અને આખરે એ વાત ઘરવાળાઓને ખબર પડી ગઈ અને ઘરમાં આખા કુટુંબમાં તોફાન મચી ગયું. બધા જ બોલતા હતા, કોઈ એવું ન હતું કે ચૂપ હોય. આજે 2 વર્ષે ઘરમાં વાતની ખબર પડી હતી અને આ ખબર પડે ત્યારે આ થવાનું જ હતું. એ પણ ખબર હતી. બધાનું માથું ભરેલું હતું. બધા બંને પર ગુસ્સો કરતા હતા. શું જવાબ આપવો એ એમને પણ નહોતું સમજાતું. વિનય તો નીચું મોઢું કરીને ઊભો હતો. એ પોતે હજી કંઈ ચર્ચામાં ઉતરતી હતી. વિનય એના સગા માસીનો દીકરો હતો, પણ જુવાનીએ કાંઈ વિચારે વગર આ પગલું ભર્યું હતું. એની માસી પણ રડતા હતા અને એના પપ્પા પણ રડતા હતા. એમનાથી સહન નહોતી થતી આ વાત. એની મમ્મી અને એના માસા બંને ખૂબ ગુસ્સો કરતા હતા. કવિતાએ તેમ છતાં પણ બધાને સમજાવવાની કોશિશ કરી હતી કે મમ્મી, હવે આવું બધું નથી રહ્યું કે માસીના દીકરા સાથે લગ્ન ન થાય. હવે જમાનો બદલાઈ ગયો છે. અને મમ્મીના હાથનો જોરથી તમાચો મોઢા પર પડ્યો હતો અને કવિતા શૂન્ય થઈ ગઈ હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એને એમ થયું કે જો હવે કંઈ પણ બોલશે તો અનર્થ થઈ જ રહેશે. એના માસા અને માસી વિનયને લઈને ચાલ્યા ગયા. પછી પણ મમ્મીનું ચાલતું જ હતું. એનાથી સહન જ નહોતું થતું. રાતના ઘરમાં રંધાણું જ નહીં, બધા ભૂખ્યા સૂઈ ગયા. રાતના એના પપ્પા એની પાસે આવ્યા, બાજુમાં બેઠા અને કહ્યું, જો કવિતા, આપણા સમાજની કોઈક મર્યાદા બાંધેલી છે કે જેમાં માસા, માસી, ફોઈ, કાકા એમ એકબીજાના છોકરાઓ એકબીજાને ન પરણી શકે. અને એ સમાજના નિયમોથી આપણે અલગ નથી રહેવાતું. અને તને ખબર છે, વિનયને બહુ ગુસ્સો કર્યો તો. વિનય એના મમ્મીને શું કહ્યું? એને કહ્યું કે હું શું કરું, કવિતા મને છોડતી જ ન હતી.
કવિતાની આંખો અચરજથી મોટી થઈ ગઈ અને એ વાતનું બહુ દુઃખ થયું. હવે કવિતાને એમ થયું કે આ એણે શું કર્યું. એક કાયર માણસને પ્રેમ કરી બેઠી હતી અને એણે એને ભૂલવાનું નક્કી કર્યું. આજે એના સ્પર્શ વિશે વિચારીને પણ જાણે આખા શરીરમાં એને એમ લાગતું હતું કે જાણે વીંછી ડક મારતા હતા. હવે એને યાદ આવતું હતું એનું હસવું કે એ કેવો હસીને ચૂપ રહી જતો હતો અને કહેતો કે હમણાં એ વાત જવા દે ને કવિતા, હમણાં જિંદગીની મજા માણી લઈએ. અને એણે હકીકતમાં ફક્ત એની સાથે મજા જ માણી હતી. એનું મુંબઈ આવવાનું કારણ પણ એ જ હતો. વિનયની જ દીકરીના લગ્ન હતા અને એમને ત્યાંથી કાર્ડ આવ્યું. અવિનાશે કહ્યું, ચાલ ને કવિતા, એ બહાને મુંબઈ જોઈ અવાશે. કેટલા વર્ષો થઈ ગયા આપણે મુંબઈ જોયાને. એને વિચાર કર્યો હતો કે કેટલા વર્ષો થઈ ગયા હતા વિનયને જોએ. એ પણ તૈયાર થઈ ગઈ હતી. તેઓ અઠવાડિયા પહેલાં આવ્યા હતા, જેને લીધે તેઓ મુંબઈ ફરી શકે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ જેમ તેમ એને મળવાના દિવસો નજીક આવતા હતા. એની ધડકન તેજ થતી હતી કે કેવો લાગતો હશે, કેવી હશે એની પત્ની, કેવી હશે એની દીકરી. હજારો સવાલ તેની આજુબાજુ વીંટળાઈ વળ્યા હતા. આખરે એ દિવસ પણ આવી ગયો કે જ્યારે એની સામે થવાનું હતું. પહેલાં તેઓ મમ્મી પપ્પાને મળ્યા, પછી બધા સાથે લગ્નમાં ગયા. એની નજર એને શોધતી હતી કે ક્યાં છે વિનય. ત્યાં એક સ્ત્રી એની મમ્મી પાસે આવી અને મમ્મીને પગે લાગી. મમ્મીને ઓળખાણ કરાવી. કવિતા, આ વિનયની પત્ની સુધા છે. અને બંનેની નજર મળી અને સુધા બોલી, ઓહ, તમે કવિતા છો? તમારી બહુ વાતો સાંભળી છે. અને કવિતા જાણે ધડકન ચૂકી ગઈ. એણે તરત વિનય તરફ જોયું, પણ વિનયનું ધ્યાન ન હતું. એ તો બધું જોવામાં મશગુલ હતો. સુધાની નજર એના ડરને પારખી ગઈ. એને કવિતાના હાથ પર હાથ રાખ્યો ને બસ નજરથી કંઈક કહ્યું અને ચાલી ગઈ. ત્યાં બેઠેલા એના મમ્મી પપ્પા બધાને ખબર હતી કે ત્યાં શું ચર્ચા થઈ અને કોણ શું બોલ્યું, પણ આ બધા એવી રીતે વર્તવા લાગ્યા જાણે કંઈ થયું જ ન હતું. થોડી વાર થઈ ત્યાં વિનય આવ્યો. મમ્મી પપ્પાને પગે લાગ્યો અને પછી તે અવિનાશને મળ્યો અને એમનો લગ્નમાં આવવા માટે આભાર પ્રદર્શિત કર્યો. પછી એને કવિતા સામે જોયું અને કેમ છો, કેમ નહીંની આપલે થઈ, પણ આંખોની ભાષામાં જાણે વર્ષો એક મિનિટમાં એમની વચ્ચેથી પસાર થઈ ગયા. કામ છે એમ કરીને એણે ત્યાંથી વિદાય લીધી. કવિતાનું મગજ અને મન પાછું એ જ બધા વિચારોમાં દોડવા લાગ્યું. ત્યાં મમ્મીએ કહ્યું, જાઓ તમે પણ બંને માસાને મળી આવો. કવિતાએ અવિનાશને પૂછ્યું, જઈએ મળવા? અવિનાશ તરત જ ઊભો થયો અને કહ્યું, હા ચાલ કવિ. તેઓ માસીને મળવા ગયા. આ એ જ માસા હતા કે જેઓ જેમ મનમાં આવે તેવું બોલ્યા હતા. તેનાથી પપ્પાની તબિયત બગડી ગઈ હતી. હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અને જેવા પપ્પાને દાખલ કર્યા, એણે નક્કી કર્યું હતું કે હવે તે લગ્ન કરી લેશે. એણે એની મમ્મીને કહ્યું હતું, મમ્મી, મારે માટે છોકરાઓ જોવાનું કરો. મારે લગ્ન કરવા છે. હું અહીં રહીશ એટલા દિવસ તમે બંને આમ જ હેરાન થશો. અને શરૂ થયું હતું છોકરાઓનું લિસ્ટ આવવાનું. અને વધારે પડતા છોકરાઓ મુંબઈના હતા. પણ કવિતાએ અવિનાશ પર મોહર મારી હતી, કારણ એને અહીં રહેવું જ ન હતું. તેઓ માસીને મળવા ગયા. ત્યાં જોયું તો માસાની તબિયત બિલકુલ સારી નહોતી. જાણે બેઠા હતા માંડ માંડ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કંજુસાઈ ના કરશો યાર. તેઓ માસી અને માસાને પગે લાગીને ત્યાંથી નીકળી ગયા. પછી હવે કવિતાને તાલાવેલી હતી વિનયની દીકરીને જોવાની. એને અવિનાશને કહ્યું, જરા ચાલશો, આપણે જેના લગ્ન છે એને જોઈ તો આવીએ. અવિનાશે કહ્યું, તું જા કવિતા, હું મમ્મી પપ્પા સાથે બેઠો છું, ત્યાં હું ક્યાં આવું. વિનય સાસુ સસરા પાસે બેસવા ચાલી ગયો. કવિતા એક પછી એક રૂમમાં વિનયની દીકરીને શોધતી હતી. એક રૂમ પાસે પહોંચી તો ત્યાં એને વિનયનો અવાજ સંભળાણો. વિનય એની પત્નીને કહેતો હતો, જોઈ તે કવિતાને? એક સમયે એ બાહુમાં રહેવા તડપતી હતી અને આજે કહું તો આજે પણ એ સમાઈ જાય. ત્યાં સુધાએ કહ્યું, આમ ના બોલો. આમ બોલીને તમે એનું અને મારું બંનેનું અપમાન કરી રહ્યા છો. વિનય જોર જોરથી હસવા લાગ્યો અને કવિતાને એમ થયું કે એણે કેવા માણસને પ્રેમ કર્યો હતો કે જેને સ્ત્રીનું અપમાન ન કરાય એ ખબર નહોતી. ત્યાંથી નીકળી ગઈ, પણ એનું માથું ફાટાફાટ થતું હતું. માંડ માંડ લગ્ન પૂરા કર્યા અને જવા માટે રવાના થતા હતા. બધા મળવા આવ્યા. એમને નીકળતી વખતે માસી અને સુધાને ખૂબ પ્રેમથી મળી અને આવજો કહ્યું. અને વિનય સામે
એને જોયું જ નહીં. 2 વાર વિનય એને આવજો કહ્યું પણ એને કંઈ જવાબ ના આપ્યો. એ સુધા સાથે જ વાત કરતી હતી. એણે ક્યાં ત્યારે સુધાની આંખોમાં ચમક જોઈ અને એને પોતાને પણ એમ થયું કે એને એક સ્ત્રીનું માન વધાર્યું હતું. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે વિનય કોઈ દિવસ એને કંઈ નહીં કહી શકે. કારમાં બેસતા સુધી એને વિનય સામે જોયું પણ નહીં અને કાર ચાલવા લાગી. તે હોટલ તરફ રવાના થયા અને કવિતાએ પોતાનું માથું અવિનાશની છાતી પર રાખી દીધું. એણે જોયું ત્યાં ક્યાંય વિનય ન હતો હવે અને તેના મનમાંથી નીકળી ગયો હતો. દોસ્તો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ